गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। आज अहींया वास्तुना प्रसंगमां आपणे बधा भेगा थया छीए। छेल्ला કેટલાક વર્ષોથી શાસ્ત્રી સમજણ હોય કે ન હોય પણ વાસ્તુનો વિચાર બધા જ લોકો કરવા લાગ્યા છે, મોટે ભાગે ભયને લીધે અને થોડાક લોકો સ્વાર્થ કે લોભને લીધે। ભય એવો છે કે વાસ્તુવાળાએ કીધું છે આવું થઈ જશે, આવું થઈ જશે, ઘરમાં કોઈ બીમાર રહેશે, કોઈનું મરણ થશે, નુકસાન થઈ જશે, આ બધો ભય છે। કેટલાક ભયને લીધે છે અને કેટલાક જો આવું હશે તો બિઝનેસ સારો ચાલશે, આવું હશે તો આર્થિક લાભ વધારે થશે, એટલે કેટલાક લાભને લીધે વાસ્તુનો વિચાર કરે છે અને કેટલાક જે છે તે ભયને લીધે કરે છે। આપણે ત્યાં વાસ્તુના વિષયમાં નહીં, ભક્તિના વિષયમાં પણ આવું જ છે। લોકો ભયને કારણે ભક્તિ કરે છે, કાં તો પોતાની કામના પૂર્તિ માટે ભક્તિ કરે છે। એટલે આવું કરીએ, હનુમાન ચાલીસાનો પાઠ કરીએ કે 11 કરીએ તો આપણી ઈચ્છાઓ પૂર્તિ થાય। કોઈને સંતાનની ઈચ્છા છે, કોઈને ધનની ઈચ્છા છે, કોઈને પદની ઈચ્છા છે। ટૂંકમાં સકામ કામનાઓને કારણે આપણી ભક્તિ ચાલે છે। ભક્તિ હોય કે ઉપાસના, જો એ ભયમાંથી નિર્માણ થાય તો એમાં પ્રેમ લાંબો સમય રહી શકતો નથી। જો ભય નીકળી જાય અથવા લાભ થઈ જાય પછી એના માટે ઉપેક્ષા વૃત્તિ આવે છે। જેમ તમારે નૌકામાં બેસવાનું હોય ને સામે કિનારે પહોંચવાનું હોય, ઉત્તીર્ણંતુ નદી તીરે નૌકાયા કિમ પ્રયોજનમ। સામે કિનારે પહોંચે એટલે પેલો કે નાવડીને હું ચાટવી છે, હવે તો સામે કિનારે પહોંચી ગયા, હવે નાવડીથી શું, પરીક્ષા પૂરી થઈ જાય પછી હવે સાહેબનું શું કામ છે, મારે તો ડિગ્રી મળી ગઈ, મારે સાહેબ જોડે શું લેવા દેવા, પ્રિન્સિપાલ હોય કે આચાર્ય હોય, મારે એનાથી કંઈ મતલબ નહીં। ટૂંકમાં કાર્ય સિદ્ધિ થાય પછી સાધન માટે પ્રેમ રહી શકતો નથી। જ્યાં સુધી ગાય દૂધ આપે ત્યાં સુધી બધા પ્રેમથી રાખે છે, એવું જ ઉપાસના, ભક્તિ અને આ બધા વિષયોમાં બન્યું છે કે લાભ થાય ત્યાં સુધી માણસના મનમાં એના માટે પ્રેમ રહે છે। જે પ્રેમ હોય છે એનું વાસ્તવિક સ્વરૂપ કેવું છે એ દેવર્ષિ નારદે આપણે ત્યાં બતાવ્યું કે અનિર્વચનીયમ પ્રેમ સ્વરૂપમ, ધ ડિવાઇન નેચર ઓફ લવ। પ્રેમનો જે દિવ્ય સ્વભાવ છે એ વાસ્તવિકતા કેવી છે, ઇનડિસ્ક્રાઇબેબલ, અવર્ણનીય છે, એ શબ્દોમાં ન કહી શકાય। કામના રહિતમ, કામનાને કારણે જો પ્રેમ હશે તો કામ પૂરી નહીં થાય તો પ્રેમમાં વાંધો આવશે। ગુણરહિતમ, જે પ્રેમ છે તે ગુણ જોતું નથી, ગુણ જોઈને પ્રેમ થાય નહીં, અને ગુણ જોઈને પ્રેમ થાય, કોઈ માણસ ઉદાર છે, તમારી જોડે આવે છે, પેટ્રોલના પૈસા ખર્ચે છે, તમને જુઓ આ માણસ સજ્જન છે, પછી જે દિવસે નહીં ખર્ચે તે દિવસે તમારા મનમાં એના માટે આપત્તિ નિર્માણ થશે। કોઈ ગુણને જોઈને તમારા મનમાં જે પ્રેમ થાય એ ગુણ ન ટકે તો પ્રેમ ટકતો નથી। બાળક માટે માતાના મનમાં જે પ્રેમ છે તેનો વિચાર કરો। બાળકનો કયો ગુણ દેખાય, હજુ તો જન્મ જ થયો છે, કોઈ ગુણ દેખાતો જ નથી, પણ એ બાળકના માટે પ્રેમ છે। એ બાળક રડે તો એ કામ છોડીને આવે છે, એવું નહીં પોતે જમવા બેઠી હોય તો જમતા જમતા પણ ઊભી થઈ જાય છે। એ ઊભા થવાનું કારણ શું છે, એ બાળકના માટેનો પ્રેમ છે। જ્યારે નિર્વ્યાજ પ્રેમ હોય ત્યારે માણસ કામ પણ છોડી દે છે, ઊંઘ પણ છોડી દે છે, અને ઉલટાનું એમાં આનંદ આવે છે। એટલે માને એવું ના લાગે કે મારી ઊંઘ બગડી ગઈ, છોકરું જાગી ગયું, મારે ઉઠવું પડ્યું। શરીર છે એને પણ થાક લાગે, ન લાગે એવું નહીં, એ પણ બીજી સુવિધા વિચાર કરે, પણ તાત્પર્ય એવું કે જ્યાં સુધી તમને કોઈ અપેક્ષા છે, એવું ભક્તિમાં અપેક્ષા રહે તો જ તમે ભક્તિ કરશો, તો એ ભક્તિ નથી। આપણું વાસ્તુ દેવતાના વિષયમાં આવું જ છે કે આપણને વાસ્તુ દેવતા માટે ભય છે કે આપણે વાસ્તુ શાંતિ ન કરીએ અથવા વાસ્તુનો કોઈ દોષ રહી જાય તો કેવી આપત્તિ થાય, ઘરમાં શું થઈ શકે, એવા ભયને કારણે લોકોને વાસ્તુનો વિચાર છે। વસ્તુતઃ જીવન વિકાસ માટે ઉપાસના હોય એટલે આટલા બધા દેવતાઓ આપણે ત્યાં ઊભા કરવામાં આવે, જેમ પ્રિસાઇડિંગ ઓફિસર હોય છે તેમ જુદા જુદા દેવતાઓ ઊભા કરવામાં આવ્યા છે। તે જુદા જુદા દેવતાઓ દ્વારા જુદી જુદી વસ્તુ પરમાત્મા ફૂલફિલ કરે છે એટલે આપે છે, પણ માણસમાં સાધારણ જે સેન્સ હોવી જોઈએ તેનો પણ અભાવ છે। કાર્ય કારણનું સંબંધ તમે સાંખ્ય દર્શન ભણો પછી ખબર પડે।
પણ જે સાંખ્ય શાસ્ત્ર ન ભણ્યો હોય એના મનમાં પણ જો થોડીક બુદ્ધિ હોય તો એના મનમાં આવો વિચાર આવે જ છે. સમજો તમે અહીંયા બેઠા છો અને હમણાં એક પથ્થર અહીંયા આવીને પડે એટલે તમારા મનમાં વિચાર આવે, ક્યાંથી આવ્યો એવો પ્રશ્ન તમને કેમ થયો? એનું કારણ છે કે જો નાખનાર કોઈ ન હોય તો એની મેળે પથ્થર આવી શકે નહીં. સિદ્ધાંત એવું કહે છે કે કર્તા અને કાર્ય આ બંને જોડાયેલા છે. કોઈ કર્તા ન હોય તો કાર્ય થાય જ નહીં. એટલે પથ્થર અહીંયા આવીને પડ્યો તે કાર્ય છે, એટલે એનો કોઈ કર્તા હોવો જ જોઈએ. તો તમારા જીવનમાં સુખ આવે કે દુઃખ આવે આમને એમ કેવી રીતે આવી શકે? કયા કારણસર આવ્યું? એટલે દુઃખ આવે એટલે માણસના મનમાં 50 વિચાર આવે, આને લીધે હશે, આને લીધે હશે, આને લીધે હશે. પછી જ્યારે કોઈ કારણ નથી મળતું ત્યારે અનસીન વસ્તુ તરફ વિચાર કરવા લાગે કે આવું હોઈ શકે, આવું હોઈ શકે, એવા એના અનુમાન શરૂ થઈ જાય છે. તમારી સહાયતા માટે જેમ તમારા મિત્રો હોય છે તેમ દેવતાઓ પણ જીવ માત્રની સહાયતા માટે હોય છે. એવી સમજણ દેવતાઓ માટેની હોવી આવશ્યક છે. પણ દેવતા અને પરમાત્મા આ બંનેના ભેદની સમજણ પણ આવશ્યક હોય છે. જેમ કે દેવતાઓ ઘણા છે અને પરમાત્મા એક છે. ઈચ્છા પૂર્તિ કરે એનું નામ દેવતા છે અને ઈચ્છા ખલાસ કરે એનું નામ પરમાત્મા છે. એટલે લોકોને જરૂર દેવતાઓની છે, પીર પૈગંબરોને ફકીરની છે, સાધુ બાબાઓની છે, કેમ કે આશીર્વાદ આપે અને ઈચ્છા પૂરી થઈ જાય. પણ ઈચ્છા ખલાસ કરે તે પરમાત્મા છે. પરમાત્માની ઉપાસના થયા પછી તમારા મનમાં ઈચ્છા જ ન થાય એનું કારણ જે પોતે જ સંપૂર્ણ છે તેને ઈચ્છા શાની થાય? અપૂર્ણ છે એને જ ઈચ્છા થાય છે. પૂર્ણ કામ હોય તેને ઈચ્છા થતી નથી. એટલે ઈશ્વરને કોઈ ઈચ્છા થતી જ નથી. પણ સાધારણતઃ તમે આવું બોલો છો બધું ઈશ્વરની ઈચ્છાથી થાય છે, એવું બોલવાવાળાને એવી ખબર નથી કે ઈશ્વરને ઈચ્છા હોતી જ નથી. તમે જ્યારે વિલ પાવર શબ્દ બોલો છો ને કે આમનો વિલ પાવર બહુ સારો છે, પણ જે શબ્દનો આપણે રોજ પ્રયોગ કરતા હોય છે તેના અર્થ સંબંધી પણ સમજણ હોતી નથી. વિલ એટલે ઈચ્છા અને પાવર એટલે શક્તિ. જેને ઈચ્છા છે તેને શક્તિ નથી, જેને શક્તિ છે તેને ઈચ્છા નથી. જીવને ઈચ્છા છે, જીવને શક્તિ નથી. પરમાત્માને શક્તિ છે, પરમાત્માને ઈચ્છા નથી. એટલે જીવને કોઈ વસ્તુની ઈચ્છા થાય અને જેના દ્વારા ફૂલફિલ થાય તેનું નામ દેવ છે. સમજો કે તમારે પાણીની ઈચ્છા હોય તો પરમાત્મા તમારે ઘેર આવીને પાણીની ડોલ ના મૂકી જાય. એ તો ઇન્દ્ર દ્વારા કે વરસાદનો જે અધિષ્ઠાતા દેવ હોય તેના દ્વારા મોકલાવે. એટલે પરમાત્મા જીવને જે સુવિધા આપે એમાં જે વાયા મીડિયાનો ઉપયોગ કરે તેનું નામ દેવ છે. પરમાત્માને પ્રકાશ આપવાની ઈચ્છા થાય એટલે સૂર્યનારાયણના દ્વારા આપે, એટલે સૂર્યનારાયણ એ દેવ છે. ઠંડક આપવાની ઈચ્છા થાય એટલે વાયુ દેવતાના મારફતે આપે, એટલે વાયુ એ દેવ છે. જીવોને જ્ઞાન આપવાની ઈચ્છા થાય તો બ્રાહ્મણના દ્વારા આપે, એટલે પૃથ્વી પરનો દેવ છે, એટલે એનું નામ ભૂદેવ છે. દેવતાઓ દ્વારા તમારી આવશ્યકતાઓની પૂર્તિ પરમાત્મા કરે છે. પછી લોકો શું કરે? જે મોકલાવનાર છે તેને ભૂલી જાય અને આપનાર છે તેને યાદ રાખે. એટલે કોઈ ફેક્ટરીમાં 500 માણસો કામ કરતા હોય તો જે કેશિયર હોય ને તે પગાર ચૂકવતો હોય, એટલે આ કેશિયર સાહેબ બહુ સારા, એ આપણને રૂપિયા આપે છે, એ તો ખાલી આપવા બેઠો છે, એના બાપના આપવાવાળો તો માલિક છે. એવી રીતે તમને જે વસ્તુ મળે છે એ દેવતાઓના હાથથી મળે છે, પણ આપનાર તો પરમાત્મા છે. આ સમજણ હોવી જોઈએ. એટલે તમે વાસ્તુ દેવતાની ઉપાસના કરો તો ચાલશે, તમે રાહુની ઉપાસના કરો તો ચાલશે, શનિની ઉપાસના કરો તો ચાલશે. પણ શનિ, રાહુ, કેતુ હોય કે વાસ્તુ દેવતા હોય કે વરુણ દેવતા હોય કે અગ્નિ દેવતા હોય કે ઇન્દ્ર, જેટલા પણ દેવતાઓ છે એ બધા પાસે પોતાની શક્તિ નથી, પરમાત્માની શક્તિથી આ બધા કામ કરે છે. એવી સમજણ આવશ્યક છે. એટલે આપણે ત્યાં ઉપનિષદોમાં એક કથા આવે છે. કથા એવી છે કે દેવતાઓને અસુરોમાં સંગ્રામ થયો, યુદ્ધ થયું. પછી ઈશ્વરની શક્તિથી દેવતાઓનો વિજય થયો. તે દેવતાઓના મનમાં એવો અહંકાર થયો કે અમારામાં બહુ શક્તિ છે અને અમે વિજય મેળવ્યો છે. જ્યારે દેવતાઓને અહંકાર થયો એટલે ભગવાને પરીક્ષા કરવાનો વિચાર કર્યો. જ્યારે ભક્તને કે કોઈને અહંકાર થાય એટલે ભગવાન એનો કોઈ ઉપાય કરે. છોકરાને શરદી થાય તો તમે ઉપાય કરો છો ને, આ પણ એક પ્રકારનો જ્વર છે. અહંકાર આવે એટલે જ્વર, તાવ આવે એવું સમજો, એટલે ભગવાન ઉપાય કરે. એટલે દેવતાઓના મનમાં અહંકાર આવ્યો એટલે ભગવાને શું કર્યું? દેવતાઓની જે છાવણી હતી ને તેમાં સામે એક યક્ષ પુરુષ છે નિર્માણ થયું. યક્ષ સામે આવ્યો, એનું સ્વરૂપ જોયા પછી દેવતાઓના મનમાં થયું કે આ પુરુષ કોણ હશે? એટલે દેવતાઓના અધિપતિ ઇન્દ્ર હતા, એટલે એમને અગ્નિને બોલાવ્યા અને કીધું જરા તપાસ કરી આવો આ કોણ છે. એટલે અગ્નિ દેવતા ત્યાં ગયા. એટલે પૂછ્યું તું કોણ છે? એટલે એને કીધું કે મારો પરિચય જવા દો, આપ કોણ છો? એટલે એને કીધું હું અગ્નિદેવ છું. કે તમારું કામ શું છે? હું આખા બ્રહ્માંડને ચાહું તો ક્ષણ માત્રમાં ભસ્મ કરી શકું છું. એટલે પેલા યક્ષે કીધું એવું તમારું સામર્થ્ય છે એમ? સારું.
એટલે એક સૂકું તણખલું ઘાસનું હતું તે મૂક્યું અને કીધું કે આને બાળી નાખો, અને અગ્નિમાંથી પોતાની શક્તિ ખેંચી લીધી. અગ્નિએ બહુ પ્રયત્ન કર્યો, એ તણખલું બળ્યું નહીં. એટલે અગ્નિના મનમાં થયું કે આપણું સામર્થ્ય ઓછું પડે છે, એક તણખલાને આપણે બાળી શકતા નથી. એટલે અગ્નિ પાછા આવ્યા. એટલે બીજા દેવતાએ કીધું શું થયું, એ યક્ષ કોણ છે કે મને ખબર ન પડી કોણ છે. વાયુ દેવતાને કીધું તમે જાઓ. એટલે વાયુ દેવતા આવે, એ જ ક્રમ ચાલ્યો, પૂછ્યું કોણ છો, શું છો, તમારું કાર્ય શું, કે હું આખા બ્રહ્માંડને ઉડાડી શકું છું. એટલે એક તણખલું મૂકીને કીધું કે આ તણખલાને ઉડાડો. પછી પરમાત્માએ વાયુમાંથી પોતાની શક્તિ ખેંચી લીધી. વાયુએ પ્રયત્ન કર્યો પણ તણખલું હાલ્યું નહીં. તાત્પર્ય એવું કે અગ્નિ, વાયુ બધા દેવતાઓ નિષ્ફળ જવા લાગ્યા. ત્યારે ઇન્દ્રના મનમાં થયું હું જાતે જઉં. એટલે ઇન્દ્ર જાતે ત્યાં આવ્યો. એટલે પેલો યક્ષ હતો તે અદૃશ્ય થયો, અને અંતરિક્ષમાં, જેને આપણે ઉમાદેવી કહીએ છીએ, જેનું એક નામ પાર્વતી પણ છે, અપર્ણા, પાર્વતી, દુર્ગા, મૃડાની, ચંડિકા, અંબિકા, એવા દેવીના 1000 નામ છે. જેને આદિમ શક્તિ કહેવાય છે, તે અંતરિક્ષમાં પ્રગટ થઈ કે આ શક્તિની કૃપાથી જ બધું થાય છે. દેવતાઓમાં જે શક્તિ છે તે આદિ શક્તિ, જેને તમે જગદંબા કહેતા હોય કે મહાકાલી કહેતા હોય કે મહાસરસ્વતી કહેતા હોય, એ શક્તિની કૃપાથી જ આ બધું થાય છે. એ શક્તિનો જે સ્ત્રોત છે, એટલે આખો સમુદાય છે, એને જ ઈશ શક્તિ એવું કહેવામાં આવે છે. અને દેવતાઓને પરિચય થયો કે આપણી જે શક્તિ છે એ આપણી પોતાની નથી, પરમાત્માની શક્તિથી આપણે કામ કરીએ છીએ. ત્યારે જેટલા પણ દેવતાઓની તમે ઉપાસના કરો, જો આપણે ત્યાં આટલા બધા જુદા જુદા સંપ્રદાયો ચાલે છે, જેમ કે મુસ્લિમ લોકો છે તો એ એકેશ્વરવાદમાં માને છે. એટલે એક અલ્લાહને માને છે, બીજા કોઈ તત્વને, બીજા કોઈ દેવતાને, કોઈની પૂજા કરો તો એ પણ અપરાધ છે એવું સમજે છે. એમાં એકેશ્વરવાદની કલ્પના છે. આપણે ત્યાં પણ એકેશ્વરવાદની સમજણ તો છે જ. આપણી સમજણમાં વિશેષતા એવી છે કે આ આખી જ નદી ગંગા છે, એક જ છે, બીજી નદી નથી એવું માનો, પણ બીજો ઘાટ તો હોઈ શકે છે, અને બીજા ઘાટથી ઘડો તો ભરી શકાય છે. અને જેટલે ઠેકાણે પાણી જાય છે તે ગંગાનું જ છે. એમાં બીજા દેવતાઓની ઉપાસના એ બીજા દેવતાઓની ઉપાસના નથી. એ બધા જ દેવતાઓમાં અનુસૂચિત જે કોન્સ્ટન્ટ ફ્લો હોય છે એ પરમાત્મા શક્તિનો છે એવું સમજી અને કોઈ પણ દેવતાનો અનાદર ન થાય. એટલે જે દેવતાનો જે હિસ્સો કે જે ભાવ આવતો હોય, જેમ કે કોઈ દિશાઓના દેવતા છે, કોઈ ભૂમિના દેવતા છે, કોઈ આકાશના દેવતા છે, કોઈ જલના દેવતા છે, તો ઉપાસના પરમાત્માની કરો, પણ બધા દેવતાઓનો અનાદર ન થાય. એમાં પણ એક જ પરમાત્માની શક્તિ છે આવું સમજી અને એની ઉપાસના કરતા રહો. એટલે વાસ્તુ દેવતાની ઉપાસના છે. પછી આપણે ત્યાં શું થાય, પરમાત્માની ઉપાસના ચાલી જાય, કોઈ ખાલી વાસ્તુની જ પૂજા કરવા લાગે. પછી હનુમાનજીની પૂજા જાય અને કોઈ ખાલી શનિ મહારાજની જ પૂજા કરવા લાગે, એવું બને. ત્યારે તમને મેલેરિયા થાય ત્યારે મેલેરિયાની ગોળી લેવાય. રોજ રોજ મેલેરિયાની ગોળી લેવાની જરૂર નહીં, પણ ભોજન નિત્ય લેવું પડે. જે તમારા ઈષ્ટદેવ છે એની ઉપાસના રોજ કરો, અને બાકી જે છે એ નૈમિત્તિક, જેમ કે કોઈ પનોતી ચાલે છે તો શનિની પૂજા કરો, ઘરમાં પ્રવેશ કરો છો તો વાસ્તુ દેવતાની પૂજા કરો. એ બધી પૂજાઓ નૈમિત્તિક છે. જેમ તમારા પિતાનું મરણ થાય એટલે એનું 12મું કરો, વર્ષી કરો, પણ એ વર્ષીને 12મું કોઈ રોજ રોજ ના કરવાના હોય. કેટલાક કર્મ નૈમિત્તિક કર્મ છે, કેટલાક કર્મ નિત્ય કર્મ છે. નિત્ય કર્મ એટલે કોન્સ્ટન્ટ ડ્યુટી, જે રોજ કરવાના છે. નિત્ય કર્મ કરશો તો પુણ્ય નથી, પણ નહીં કરો તો પાપ છે. જેમ કે સંધ્યા કર્મ એ બ્રાહ્મણનું નિત્ય કર્મ છે. એ નિત્ય કર્મ કરે તો પુણ્ય નહીં, પણ નિત્ય કર્મ ન કરે તો પાપ. અને નૈમિત્તિક એટલે ઓકેઝનલ ડ્યુટી, જે કોઈ નિમિત્ત બને ત્યારે કરવાનો હોય. શ્રાદ્ધ કે રોજ રોજ સરાવવાનું ના હોય, એ કોઈ નિમિત્ત બને ત્યારે કરવાનું. એટલે એક પ્રકારનો વર્ગ એવો છે જેને શ્રાદ્ધમાં આસ્થા નથી અને શ્રાદ્ધમાં સમજણ નથી. કોઈને વાસ્તુમાં સમજણ નથી અને વાસ્તુમાં શ્રદ્ધા નથી. અને એક એવો છે કે પરમાત્મા કરતાં પણ વાસ્તુ પ્રાધાન્ય છે. કેટલાક એવા છે જેને પરમાત્મા એટલે ઈષ્ટદેવ કરતાં પણ ગ્રહ જે છે તેને પ્રાધાન્ય છે. ગ્રહો તમને પીડા આપે છે. જો ઘણીવાર તમે થોડો સૂક્ષ્મ બુદ્ધિથી વિચાર કરો ને, તો પ્રાણીઓ જેટલી, એટલે ચતુષ્પાદ પ્રાણીઓ જેટલી બુદ્ધિ પણ માણસનામાં નથી. તમે કોઈ વાર કૂતરાને આમ લાકડીથી મારવા જાઓ અને કૂતરાનું ધ્યાન પડે તો એ તમને કરડવા માટે આવે. એ લાકડીને કરડતું નથી, એને ખબર છે કે આ તો સાધન છે, મારવાવાળો તો આ જ વ્યક્તિ છે. એટલે કૂતરાને પણ એટલી સમજણ છે કે લાકડી એ સાધન છે, પણ મનુષ્યને એવી ખબર નથી પડતી કે આ ગ્રહ છે તે સાધન છે. એટલે સાધનની ઉપાસના થાય છે, પણ એ સાધન ઇન્સ્ટ્રુમેન્ટ જેના હાથમાં છે તેની ઉપાસના થતી નથી. એટલે વાસ્તુ દેવતાની ઉપાસના કરો તો એ દુઃખદ વાત નથી, પણ વાસ્તુ દેવતાની ઉપાસના કરતાં પરમાત્માને ભૂલી જાઓ તો એ અજ્ઞાન છે. એટલે તમને સાચી વસ્તુની સમજ હોવી જોઈએ. પછી વાસ્તુના નિયમ બનાવ્યા. હવે જે નિયમ બનાવ્યા છે એને પાછળનો આધાર શિલ્પશાસ્ત્ર છે, ગણિત શાસ્ત્ર છે, ખગોળશાસ્ત્ર છે અને રાજકીય વ્યવસ્થા છે. આ બધા જ વિષયોનો એમાં વિચાર છે. પણ વાસ્તુવાળાઓનું કામ માત્ર ભયભીત કરવાનું છે. જો લોકો ભયભીત ન થાય તો એમની પાસે જાય ના અને ઉપાય ના પૂછે. એટલે ભયને કારણે જે સમજાવે છે એ મૂર્ખ માણસનું લક્ષણ છે.
બુદ્ધિમાન માણસ હોય તો તમને કોઈ બૌદ્ધિક ખુલાસો આપે કે આનું કારણ આવું છે. જેમ કે કોઈ માણસે જમીનનો પ્લોટ ખરીદ્યો, હવે એને મકાન બનાવવું છે. હવે એનો શેપ એવો વિચિત્ર છે કે કોઈ પણ વાસ્તુશાસ્ત્રી જોવે એટલે કે આવો શેપ નહીં ચાલે, આવો હોય તો આવો ભય થશે, આમાં માંદગી બહુ રહેશે, આમાં આકસ્મિક મરણ થશે. આવા તરેના જે ભય છે, એ ભય જે છે એવું પણ પરિણામ હોઈ શકે છે, નથી હોઈ શકતું એવું નહીં, પણ માત્ર એ જ કારણ હોતું નથી. તમને ગણિત શાસ્ત્રની ભાષામાં અથવા આર્કિટેક્ટ જો હોય તો એ સારી રીતે એ વિષયને સમજી શકે કે ચોકોર ક્ષેત્ર તમે લો એટલે સમચોરસ લો એ વધારે સારો પ્લોટ કહેવાય, લંબચોરસ લો એ સેકન્ડરી કહેવાય, અને એના કરતાં વ્યાઘ્રમુખી હોય તો એના કરતાં ઉતરતો કહેવાય, ગોમુખી હોય. પણ આ બધા પાછળનું કારણ શું? હવે આપણને ગણિત આવડતું નથી, વાસ્તુશાસ્ત્ર શિલ્પશાસ્ત્રની સમજણ નથી, કન્સ્ટ્રક્શન સંબંધી જે નિયમો છે તેની આપણને સમજણ નથી. સમજો એક 100 બાય 100નો હું તમને ગણિતની ભાષામાં કહું કે 100 ફૂટ લાંબો અને 100 ફૂટ પહોળો એવો એક ક્ષેત્ર છે. હવે એનો એરિયા કેટલો થાય, કેટલા સ્ક્વેર ફૂટ થાય? અહીંયા તો બધા ભણેલા લોકો બેઠા છે અને કોઈ ઓડ ફિગર પણ નથી, 10,000 સ્ક્વેર ફૂટ થાય. હવે 10,000 ચોરસ ફૂટનો જે પ્લોટ છે એની કમ્પાઉન્ડ વોલ તમારે બનાવવી હોય 100 બાય 100ની અને 300 રૂપિયા રનિંગ ફૂટનો ચાર્જ થતો હોય તો કેટલા રૂપિયા થાય? કેટલા થાય? 100 ફૂટ લંબાઈ હોય, 100 ફૂટ પહોળાઈ હોય એટલે 400 ફૂટ થયું. હવે 400 ગુણ્યા 300 કરો એટલે કેટલા થાય? કેટલા? 1,20,000. સારું, આ 10,000 ચોરસ ફૂટ છે એના 1,20,000 થાય. હવે એ 200 બાય 50 છે તો કેટલા સ્ક્વેર ફૂટ થાય? એટલા જ થાય, 10,000 સ્ક્વેર ફૂટ. સારું, હવે કમ્પાઉન્ડ વોલ બનાવી છે, કેટલા ચોરસ ફૂટ થાય, રનિંગ ફૂટ થાય? 50 દુ 100 અને 200 દુ 400 એટલે 500. હવે કેટલા થયા? 1,50,000. જો 10,000 ચોરસ ફૂટના 2 પ્લોટ છે તો પણ એકમાં કમ્પાઉન્ડ વોલનો ખર્ચ આવ્યો 1,50,000 અને બીજામાં આવ્યો 1,20,000. અર્થહાનિ થશે 30,000નો સીધો લોસ છે. આગળની વાત આગળ. તમને ગણિત આવડતું નથી, આર્કિટેક્ટના વિષયનું જ્ઞાન નથી, મકાનની હાઇટ કેટલી રાખવી જોઈએ એની લંબાઈ ચોડાઈના પ્રમાણમાં આ બધાના ચોક્કસ ગણિત છે. માણસનું જે પ્રપોર્શન છે, તમારે કોઈ ટાવર બનાવવો હોય તો બહુ ઊંચો બનાવો તમે તો કદાચ એનું બેલેન્સ ના રહે એવું બને, પણ એની હાઇટ કેટલી વધારવાની? તો કે જે માણસનું પ્રપોર્શન કેવું છે કે માણસના પગની લંબાઈ કેટલા ઇંચ છે અને એના કરતાં માણસની હાઇટ છે તેમાં કેટલો ફરક આવે છે, જરા એનો વિચાર કરો. સાધારણતઃ 10 ઇંચ જે હોય તે માણસના પગની એ હોય, પછી લંબાઈ કોઈની સહેજ ઓછી હોય, કોઈની વધારે હોય, એનું પણ માપ નક્કી જ છે. એના પોતાના વેધ પ્રમાણે, આંગળ પ્રમાણે અને હાથ પ્રમાણે આખા બોડીની રચના બહુ જ ગણિતની પદ્ધતિથી થયેલી છે. એટલે એવું કહેવાય છે કે 3.5 ફૂટનો આ દેહ છે, એવું કહેવાય છે, 3.5 હાથનો. હવે કોઈ લાંબો માણસ હોય તો પછી ટૂંકા માણસનો હાથ નહીં માપવાનો, એમાં એના જ હાથ 3.5 માપવાનો. એટલે તમને આ પ્રપોર્શનની સમજણ હોવી આવશ્યક છે. તમને પ્રપોર્શનની સમજણ નથી એ દોષ તમારો છે. એટલે આ બધાની પાછળ એક ચોક્કસ ગણિત છે. અમે લોકો એક વાસ્તુશાસ્ત્રની મિટિંગમાં ગયા, અહીંયા વડોદરામાં જ હતી, લગભગ 2-3 વર્ષ પહેલાં. પત્રકારોનું કામ તો એવું જ હોય છે કે જે પેલો કોઈ વસ્તુનું પ્રતિપાદન કરતો હોય તેને ગૂંચવવાનો, આડા પ્રશ્ન પૂછવાનો. એમને કોઈ નિશ્ચિત સિદ્ધાંત હોતો નથી, ખાલી પેલાને એકવાર કન્ફ્યુઝ કરવાનો એ એમનું મુખ્ય લક્ષ્ય હોય. પછી બીજું બધું એમાંથી જે બહાર આવવું હોય તે આવે. એટલે એમાંથી એક પત્રકારે એવું પૂછ્યું કે ભારતમાં જ બધાને વાસ્તુના દોષ નડે છે, અમેરિકામાં કેમ નડતા નથી? તમે થોડો બૌદ્ધિક રીતે વિચાર કરો. બૌદ્ધિક રીતે એટલા માટે વિચાર કરો કે જેમ કે મકાનના વેધની વાત કરી છે, તો મકાનની હાઇટ હોય અને દરવાજાની સામે વૃક્ષ હોય તો એને કહેવાય છે કે વેધ છે. મકાનની હાઇટ જો 20 ફૂટ હોય તો 40 ફૂટ એટલે 41 ફૂટે જો વૃક્ષ હોય તો વેધ લાગતો નથી. આવો વાસ્તુશાસ્ત્રનો નિયમ છે. સમજો એક પોળ છે જેમાં બધા લોકોના સામસામી મકાન છે. હવે પોળ હોય હંમેશા સોસાયટીઓની રચના જુદી છે અને પોળની રચના જુદી છે. હવે પોળોની જે રચના છે એવી રીતે સોસાયટીની રચના થતી નથી. એટલે પોળ જે હોય સમજો કે એને 12 ફૂટ તો પહોળાઈ છે. હવે કોઈ માણસે એનું મકાન 30 ફૂટની હાઇટવાળું 4 ફૂટનું 4 મંજિલનું બનાવ્યું. હવે આનું મકાન કોઈ કારણસર જીર્ણ થાય ને આમ પડે તો સામેવાળો તો કારણ વગર મરી જાય. વાસ્તુ તો પછી આવ્યું, કારણ કે આની હાઇટ 40 ફૂટ છે અને પેલાની ગેપ 12 જ ફૂટ છે. 12 ફૂટથી બહાર જેટલું પડશે એટલું સામેવાળાને ડેમેજ થશે. એટલે એ તો મારે એનું મકાન પડે તો બીજાને પણ મારી નાખે. પણ મકાનની દ્વિગુણિત હાઇટ કરતાં દૂરી ઉપર કોઈ બીજું મકાન કે વૃક્ષ હોય તો દોષ લાગતો નથી. અમેરિકામાં કુદરતી જ એટલી
જગ્યા છે જ, એટલે ત્યાં એટલા નજીક મકાન બનતા જ નથી, એટલે આપત્તિ થાય જ નહીં. ત્યાં જાણતા કે અજાણતા પણ વાસ્તુશાસ્ત્રનો નિયમ તો આવ્યો જ છે. અજાણતા નિયમ આવે તો પણ એનું ફળ તો મળે જ છે. અજાણતા અગ્નિ ઉપર હાથ મૂકો તો એ દજાડે જ છે, કેમ કે દજાડવું એ અગ્નિનો ગુણધર્મ છે. હવે તમે વસ્તુ બુદ્ધિપૂર્વક કરી છે, સુવિધાને કારણે કરી છે, અસુવિધાને કારણે છે, આર્થિક અભાવને કારણે છે, એ બધા વિષયોનો વિચાર તમારે કરવો જોઈએ. તાત્પર્ય એવું કે વાસ્તુ જે છે એટલે વાસ્તવ્ય, વસવાની જગ્યા, જ્યાં રહ્યા પછી માણસ સુખપૂર્વક રહી શકે એવી જે વ્યવસ્થા આવે તેનું નામ છે વાસ્તુ. સુખપૂર્વક કેવી રીતે રહી શકાય? કે જે ઘરમાં દેવી દેવતાઓ તમારા પર કૃપા કરે તે ઘરમાં તમે સુખપૂર્વક રહી શકો. હવે દેવતાઓનું મંદિર ઘરમાં વાસ્તુ પ્રમાણે બનાવવાનું છે, એટલે તમે કોઈ વાસ્તુશાસ્ત્રીને પૂછ્યું અથવા તો તમે કોઈ કોન્ટ્રાક્ટરને પૂછ્યું, એટલે એને એવું કીધું કે ઈશાન ખૂણામાં તમારે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે મંદિર બનાવવું જોઈએ. ઈશાન ખૂણામાં તમે મંદિર બનાવ્યું, એના માટે તમે ખર્ચ કર્યો, તમે ખર્ચ પણ કરો છો, સમય પણ આપો છો, શક્તિ પણ આપો છો, પણ એ મંદિર બન્યા પછી એમાં ઘરનો કોઈ મેમ્બર પૂજા કરવા માટે જતો નથી. આ વાસ્તુશાસ્ત્રને શું કરવા? શાના માટે મંદિર બનાવ્યું તમે? તમને તો ટાઈમ છે જ નથી. શાસ્ત્રીજી, મારે તો બિઝનેસમાં જેટલી બધું સમય જોઈતો હોય છે કે હું ઘર માટે ક્યાં સમય કાઢી શકું, પૂજા માટે ક્યાં સમય કાઢી શકું, એટલે મને ટાઈમ નથી. મંદિર ઈશાન ખૂણામાં જેને બનાવ્યું છે એને પૂજા માટે સમય નથી. જેને પૂજા માટે સમય છે એને કોઈ કામ ધંધો જ નથી. એ નવરો બેઠેલો છે એટલે ત્યાં પૂજામાં છે, એને એવું વિચારે છે પૂજા કરીશ એટલે મને આમને એમ રૂપિયા મળી જશે. કારણ કે કર્મકાંડમાં આવું કર્મ કરો તો લક્ષ્મીની કૃપા થાય અને ફળ મળે. પણ લક્ષ્મીની કૃપા માટે જે આવશ્યક અંગ છે એમાંનું એક અંગ એ ભૂલી જાય છે, બીજું અંગ પેલો ભૂલી જાય છે. એટલે આપણે ત્યાં દરેક વસ્તુનો સમન્વય છે તેનો અભાવ છે. ડાઇનિંગ ટેબલ કેવું બનાવવું અને ક્યાં રાખવું એના માટે એટલું બધું મગજ બગાડવામાં આવે, પછી ડાઇનિંગ ટેબલ પર બેઠા પછી શું ખાવાનું તેની સમજણ નથી. એટલે ત્યાં બેસીને ઈંડા આમલેટ ચાટતો હોય અને પછી કે મેં એની દિશા બરાબર કરી છે. પણ આપણો આહાર કોને કહેવાય? મનુષ્યની હોજરી શાકાહાર માટે બની છે કે માંસાહાર માટે, તેનો વિચાર કરવાની જરૂર નથી. લસુનમ ગૃંજનં ચૈવ પલાંડુ કવકાની ચ. સ્વાસ્થ્યના દૃષ્ટિથી અને આધ્યાત્મિક ઉપાસના દૃષ્ટિથી લસણ, ડુંગળી, ગાજર, મશરૂમ આ બધી વસ્તુઓ ત્યાજ્ય છે. ડાઇનિંગ ટેબલની દિશા સાચી છે, રસોઈનો ખૂણો સાચો છે, પણ શું જમવાનું અને કેવું જમવાનું એનું ભાન ન હોય તો પેલાનો લાભ ક્યાં ગયો? ઉપાસના કરવી નથી. મંદિર ક્યાં બનાવવું એને માટે મગજ બનાવવું છે. લગ્નનું મુહૂર્ત જે છે તે પૂછવું છે, પણ પત્ની કેવી જોઈએ તે વિચાર મુખ્ય હોય કે બીજો વિચાર મુખ્ય હોય કે એને કયા કલરના ડ્રેસ પહેરાવ્યો તો તે દાડે આર્થિક લાભ વધારે થયા, અથવા આજે શુક્રવાર છે તો એને કઈ સાડી પહેરવાની, સાડી કઈ પહેરાવશે તે સારી વાત છે, પણ સાડી જોડે મેચ થાય એના કરતાં તમારી જોડે મેચ થાય એ પહેલી વાત છે. એટલે પતિ પત્નીનો સ્વભાવ મેચ થાય અને સાડી મેચ થાય, બંને સારી વાત છે. સ્વભાવ અને સાડી બંને મેચ થાય એ ઉત્તમ વાત છે. પણ બેમાંથી એક થવાનું હોય તો પહેલાં સ્વભાવનું મેચિંગ આવશ્યક છે અને પછી વસ્ત્રનું મેચિંગ છે. એવું પહેલું મેચિંગ પરમાત્મા સાથે હોય, પછી ગ્રહો સાથે હોય, વાસ્તુ દેવતા સાથે હોય. એવું પ્રાધાન્ય જીવનમાં પરમાત્માનું રહેવું જોઈએ, તેને બદલે પરમાત્માનું પ્રાધાન્ય ઘટતું જાય છે અને લૌકિક સુખ સામગ્રી માટે માણસ વધારે પડતો ધ્યાન આપે છે. એટલે વાસ્તુ દેવતાનો વિચાર કરો એ ખોટું નથી. વાસ્તુની દરેક ગ્રહોની પણ પૂજા કરવી જોઈએ, પણ પ્રાધાન્ય છે ઈશ ભક્તિનું. જેના જીવનમાં ઈશ ભક્તિ ના હોય એના જીવનમાં બધું જ ફીકવું અને નકામું છે, એકડા વગરના મીંડા જેવું છે. એટલે ઈશ્વરની ઉપાસનાનું જીવનમાં પ્રાધાન્ય ન હોય તો બાકીનું તમે બધું કરો તો એ લગભગ વ્યર્થ જેવું છે. એટલે જીવનના કેન્દ્રમાં ઈશ્વર હોય, એનું કારણ જીવ માત્રને સુખ જોઈએ છે. એવો કોઈ જીવ શોધી રાખો જેને સુખ જોઈતું નથી. તમે એવું કહો શાસ્ત્રીજી અમે તમારી સાથે બૌદ્ધિક રીતે કેવી રીતે સંમત થઈએ? જો માણસને સુખ જોઈતું હોય અને જીવવાનું ગમતું હોય તો માણસ સુસાઇડ શા માટે કરે છે? જો જીવનથી વાસ્તવમાં પ્રેમ હોય તો માણસ સુસાઇડ શા માટે કરે છે? સુસાઇડ એટલા માટે કરે છે કે એની ઈચ્છા પૂર્તિ થતી નથી. કોઈને અમુક જગ્યાએ લગ્ન કરવું છે ત્યાં નથી થતું, કોઈને સંતાન જોઈએ છે, કોઈને પાસ થવું છે અને ફેલ થાય છે. આવા ક્ષુદ્ર કારણોસર માણસ સુસાઇડ કરે છે. આત્મહત્યા માણસ એટલા માટે કરે છે કે એની ઈચ્છાઓની પૂર્તિ થતી નથી. પણ દેવતાઓ દ્વારા ઈચ્છાની પૂર્તિ થાય છે. પરમાત્મા કે પરમાત્માના ઉપાસક દ્વારા કેવી ઈચ્છા કરવાની એની તમને સમજણ મળે છે. એટલે ઈચ્છા જ કરવાની હોય તો કેવી કરવી તેની પણ સમજણ રાખવી આવશ્યક છે. તો આ ત્રણ વસ્તુમાં બધા જ જીવોની ઈચ્છા હોય છે. પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે મૂર્ખ પણ પ્રયત્ન કરે છે અને વિદ્વાન પણ પ્રયત્ન કરે છે. એક નાનામાં નાનો કીડો હોય તે રેલવેની પટરી ઉપર આમ ચાલતો હોય અને એન્જિન આવે એટલે ઉતરીને નીચે જાય છે. કેમ? એને પણ પોતાનું અસ્તિત્વ ટકાવવું છે. આ બ્રહ્મ સ્તંભ પર્યંતમ એટલે એક નાનામાં નાના એક કોશી કીડાથી લઈને બ્રહ્મા સુધી બધાને પોતાનું અસ્તિત્વ એટલે જીવન ટકાવવું છે. એના માટે મનુષ્ય સંઘર્ષ કરે છે.
પણ સંઘર્ષ કેમ ઘટે અને સુખની પ્રાપ્તિ કેમ થાય એના માટેના આ બધા ઉપાયો શાસ્ત્રકારોએ બતાવ્યા. તેમાંનો એક ઉપાય એ વાસ્તુ છે. એ ઉપાયનું ભલે ધ્યાન રાખવામાં આવે, વિદ્વાન માણસની સલાહ મુજબ આ બધા કામ કરી શકાય. વાસ્તુમાં ઘણા બધા વિષયોના વિચારની જોડે સેફટીનો વિચાર પ્રાધાન્ય છે. જેમાં કોમન દિવાલ આવતી હોય એમાં બધા નિયમ વાસ્તુના લાગુ પાડવાની જરૂર નથી. જેમાં સ્વતંત્ર બંગલો હોય એનું કારણ છે કોઈએ તમને કીધું કે ઉત્તર દિશામાં તમારો દરવાજો રાખો, કોમન વોલ હોય ઉત્તર દિશામાં, કેવી રીતે રાખવાના છે કહો? એટલે જેને વાસ્તુના નિયમ લખ્યા છે તેને આ બધી પરિસ્થિતિનો ખ્યાલ છે. એટલે ચારે બાજુથી સ્વતંત્ર બંગલો હોય, તમારી કોમન વોલ ન આવતી હોય, તેમાં જ બધા નિયમ શક્ય છે. બાકી બધા નિયમ શક્ય કોઈ દિવસ થઈ શકતા જ નથી. કેટલાક નિયમો એવા છે કે જેને કારણે માણસના મનમાં સંશય થાય કે ભાઈ તમારું પ્રવેશ દ્વાર આ જ દિશામાં હોવું જોઈએ. હવે સોસાયટીમાં સામસામી બંગલાઓની રચના હોય, જો એક જ દિશા માનવામાં આવે તો સામેની લાઈનમાં કોઈ મકાન બની જ ના શકે. બધું આખું ગામ એક રોમાં જ વસે. બધા પૂર્વ દિશાના જ કરે તો સામેની દિશામાં કોઈ મકાન જ ના રાખે. એટલે જે લોકો એવો આગ્રહ રાખે છે કે અમુક જ દિશામાં મકાન થાય, એમને ટાઉન પ્લાનિંગની સમજણ નથી. એવા અબૂધ લોકો છે. ટાઉન પ્લાનિંગનો વિચાર કરો તો એક જ દિશામાં મકાન થઈ ના શકે, ના સોસાયટી બને, ના તો ગામની વસ્તી થઈ શકે. આખું ગામ જ એક જ લાઈનમાં વસે એવું થાય. એટલે અમુક જ દિશામાં છે એવો જે આગ્રહ બતાવે છે તેને વાસ્તુની સમજણ તો નથી જ, ટાઉન પ્લાનિંગની પણ સમજણ નથી. એટલે વાસ્તુનો વિચાર કરો ત્યારે ટાઉન પ્લાનિંગનો વિચાર પણ આવે છે, સમાજ જીવનનો પણ વિચાર આવે છે, મર્યાદાનો વિચાર આવે છે કે તમારા ઘરની એક્ઝેક્ટ સામે કોઈનો દરવાજો ના આવવો જોઈએ, નહીં તો એને વેદ કહેવાય. હવે સોસાયટીમાં જેટલા મકાન બને એ બધામાં સામસામેના મકાનના દરવાજા સામસામે જ આવે. હવે વાસ્તુશાસ્ત્રમાં તો એનો નિષેધ કરેલો છે, પણ વાસ્તુશાસ્ત્રમાં નિષેધ કર્યો હોય એની જોડે જોડે તમને ઉપાય પણ બતાવ્યો છે. કાચ રાખો. હવે સામસામી ઘર હોય, કોઈ સ્ત્રીઓ ઘરમાં રહેતી હોય, જો વસ્ત્ર બદલતા હોય તો, પણ જો કાચ રાખવામાં આવે તો એક પ્રકારનું પ્રોટેક્શન એટલે મર્યાદા થાય છે. એટલે કાચ રાખવું એ ઉપાય પણ છે અને મર્યાદા ધર્મનું પાલન છે. એટલે જેમાં મર્યાદા ધર્મ પણ હોય, ધર્મ પણ જળવાય અને તમારા વાસ્તુના વહેમ હોય તો નીકળી જાય. આવો બધો વિચાર વાસ્તુમાં છે. એટલે એમાં જોડે જોડે ઉપાય પણ બતાવ્યા છે. એટલે કોઈ ઠેકાણે બહુ હાવ રાખવાની જરૂર નથી. એના જે ઉપાય છે તેનો વિચાર કરી શકાય છે. ટૂંકમાં વાસ્તુશાસ્ત્ર ભયભીત કરવા માટે નથી, સાવધાન થવા માટે છે. સુખપૂર્વક લાંબુ આયુષ્ય અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય અને આરોગ્યની પ્રાપ્તિ થાય. એટલે જ્યારે વાસ્તુની પૂજા કરવામાં આવે ત્યારે એમાં બધી વસ્તુનો વિચાર કરવામાં આવે છે કે વાસ્તુસ્પતે નમસ્તુભ્યમ ભૂસૈયા ભીરત પ્રભો મદગૃહે ધન ધાન્યાદિ સમૃદ્ધિમ કુરુ સર્વદા. હે વાસ્તુ દેવતા, મારે ઘેરે ધન ધાન્યની સમૃદ્ધિ કરો અને આરોગ્યની પ્રાપ્તિ કરો. શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે તો એનું પરિણામ આવે જ છે. આપણે તો કોઈ મકાનમાં 5-50 વર્ષ રહેવાના હોય, પણ રામજી વનમાં ગયા ત્યારે 14 જ વર્ષ વનમાં રહેવાના હતા. વનમાં કુટીર બનાવીને રહ્યા ત્યારે લક્ષ્મણને એવી સૂચના આપી કે પર્ણ વડે આ કુટીર બનાવો. પછી તૈયાર થઈ ગઈ એવી લક્ષ્મણે સૂચના આપી. એટલે ભગવાને કીધું કર્તવ્યમ વાસ્તુ સમનમ લક્ષ્મણ, હવે એમાં વાસ્તુ પુરુષની પૂજા કરો. હવે ભગવાનને કોઈ ભય હોતો નથી, પણ લોકોને બોધ આપવાને માટે આટલા અસ્થાયી કાળ માટે રહેવાનું છે તો પણ ત્યાં વાસ્તુ કરવું એવું ભગવાને લક્ષ્મણને આદેશ આપ્યો. એનો અર્થ એવો કે અવતાર લઈને આવે તો પણ આ વસ્તુનું સમર્થન કરે છે. દેવતાઓએ જે કામ કર્યું છે તે પ્રમાણે આપણે પણ ચાલવું જોઈએ. તેનાથી આયુષ્યની આરોગ્યની વૃદ્ધિ થાય અને આયુષ્ય અને આરોગ્ય હોય તો જ બાકી બધી વસ્તુઓ મળી શકે. એટલે આ બધું શ્રદ્ધાથી કરવું જોઈએ અને એનું ફળ બધાને મળે જ છે. સર્વેત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવે. બધાને જ સુખ સમૃદ્ધિ મળે એવી ભગવાનને પ્રાર્થના કરીએ.